નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના. વીરપુર તાલુકાની જોધપુર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ તાલુકાની વિવિધ કચેરીઓની મુલાકાત લીધી હતી. તાલુકાના મુખ્ય મથકના વીરપુર પોલીસ સ્ટેશન, ITI કોલેજ, મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી સહિતની કચેરીઓની મુલાકાત લઈને પોલીસની કામગીરી અને વ્યવસ્થા વિશે જાણકારી મેળવી હતી. વીરપુર તાલુકાની જોધપુર પે સેન્ટર શાળાના ધોરણ 6 થી 8 વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકગણ સાથે વીરપુર પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી. ત્યાં 1.5 કલાકના રોકાણ દરમિયાન PSI પોલીસ કોન્સ્ટેબલ મારફતે અલગ અલગ વિભાગમાં કેવી રીતે કઈ કામગીરી થાય છે તેના વિશે વિશેષ જાણકારી આપવામાં આવી હતી. તેમજ લોકઅપ જેલ વિશે પણ માહિતગાર કર્યા. ત્યારબાદ વાયરલેસ વિભાગમાં કેવી રીતે કામગીરી થાય છે તેની જાણકારી મેળવી. તદુપરાંત પોલીસ સ્ટેશન ઓફિસર એટલે કે PSO તરીકે ફરજ બજાવતા પોલીસ કર્મચારીની કામગીરી વિશે જાણકારી મેળવ્યા બાદ પોલીસ સ્ટેશનના PSI ચેમ્બરની મુલાકાત લઈ તેમની કામગીરી શું તે વિશે વિદ્યાર્થીઓને પ્રશ્નોત્તરી કરી હતી. ખાખી ડ્રેસથી ડરવું નહીં અને તે આપણને કયા સંજોગોમાં કેવી રીતે મદદરૂપ થાય છે તે વિશે ઊંડાણપૂર્વક જાણકારી આપવામાં આવી હતી. બાદમાં પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા આગામી દિવસોમાં આવી રહેલા ઉત્તરાયણ પર્વમાં ચાઇનીઝ દોરી વપરાશ નહીં કરવા અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. આપના વિસ્તારના પડે સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.